અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની હવે એક બાદ એક ઓળખ થઈ રહી છે. જે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેના રિપોર્ટ સામે આવતા જ જેની ઓળખ થઈ છે તેવા મૃતદેહોને પરિવારને સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એક બાદ એક પોસ્ટમોર્ટમ રૂમ પાસેથી એમ્બ્યુલન્સ નીકળી રહી છે અને જેમાં જેઓના ડીએનએ ટેસ્ટ થઈ ગયા છે, ડીએનએ રિપોર્ટ આવી ગયો છે તેવા મૃતદેહ કે જેમની ઓળખ થઈ ગઈ છે તેમને પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. અને આ એમ્બ્યુલન્સ સાથે પોલીસ પણ પહોંચી ગઈ છે. પોલીસ એસ્કોર્ટ સાથે આ મૃતદેહોને પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. આ કામગીરી જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે તેવામાં વાત કરીએ કોફીનની, 270 કરતાં વધુ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. 241 જેટલા વિમાનમાં સવાર મુસાફરો અને અન્ય જે આ દુર્ઘટનાનો ભોગ બન્યા તે લોકો, 270થી વધુ લોકોએ જ્યારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હોય તેવામાં કોફીનની પણ જરૂરિયાત હોય. વડોદરામાં બનેલા જે કોફીન છે તે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. તેનો ઉપયોગ મૃતદેહોને રાખવા માટે કરવામાં આવશે. હાલ એ પણ માહિતી મળી રહી છે કે વડોદરાથી આ કોફીન તૈયાર થઈને અમદાવાદ પહોંચી ગયા છે.